છું અલ્પેશ ઠાકોર। આજે આવ્યો છું મહારાજના ઘરે બીલી દેટવા માટે। તો બીલી દેટ તો એક વ્લોગ બનાવું છું। તમે પણ તમારા ત્યાં મહારાજ આવે તો બીલી બેઠતા હોય તો જજો, સેવા કરજો। એ સેવા કરવા માટે આવ્યો છું। જો તમને બતાવું બધું। બેઠવા તો બોલ્યો भैया बिजली देटवा पर महत्व खरू। शुभ दिन બીલી બેઠવા બેસી જાઉં છું। બાજુ કોઈ કોઈ મહારાજ બધા બેઠા ઉપર ચાલુ કરી દઉં બેઠવાનું બીલી બધું પુણ્ય મનાય મળી જાય। અને તમે તમારા ત્યાં ગમે ત્યાં બ્રાહ્મણ કોઈ બીલી બેઠતા હોય, કોઈ મહારાજ બેઠતા હોય, તમે પણ સેવા કરવા જજો।
બેઠી રહેતી है એટલે મહારાજ આમાં ભરીને ઘણી મિત્રો બકાભાઈ મહારાજ આપણને દિલ્હી વિશે 2 શબ્દોમાં માહિતી આપી છે. દરેકનું કલ્યાણ થાય માટે માહિતી આપી છે. સાંભળો તમે. ભગવાન શિવજીને બિલીપત્ર બહુ પ્રિય હોય છે અને બિલીપત્ર માટે દરેક ભાઈ ભક્તોએ સેવા આપવી. બિલીપત્ર ચડાવવાથી હર મનોકામના પૂર્ણ થાય છે. ભક્તો જે સેવા કરે બિલીપત્રની માટેની જે સેવા કરે એની મનોકામનાઓ પૂર્ણ થાય છે. બિલીપત્ર મહાદેવજીને બહુ અતિ ખૂબ પ્રિય છે અને એનાથી આપણું દુઃખ દરિદ્ર હોય ગમે તેવું હોય તો દૂર થઈ જતું હોય છે. સાચી શ્રદ્ધા સાચા ભાવથી આપણે શિવજીને બિલીપત્ર ચડાવવાથી આપણી હર મનોકામના પૂર્ણ થઈ જાય છે. અને શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે જ્યાં જીવ હોય ત્યાં શિવ હોય. અને શિવજીને બને તેટલી આ પવિત્ર શ્રાવણ માસની અંદર સેવા કરવી, બીલી બેટાઓની સેવા કરવી, માય ભક્તોને દર્શનાર્થે જવું અને હર મનોકામના પૂર્ણ કરવી. અને આવા ભગવાન શિવ અમારા વડુ ગામના વૈદ્યનાથ મહાદેવ હર મનોકામના પૂર્ણ થાય. સવારે મંદિરે જઈએ જે બીલી બેટી અને સવારે લઈ અને મહાદેવજીના મંદિરે જઈએ ચડાવીને ઓમ નમઃ શિવાયના મંત્રથી ચડાવીએ અને શિવજી અમે કાલાવાલા કરીએ, પ્રાર્થના કરીએ કે ભગવાન શિવજી મારી ભક્તોને જે સેવા કરી છે તમારા લાગણીથી એ બધાનું દુઃખ તમે દૂર કરજો અને હર મનોકામનાઓ તમે પૂર્ણ કરજો. એ જે મહાદેવજીના આ સાનિધ્યને જીવન સંપન્ન થાય, સારા સંસ્કારોની પ્રાપ્તિ થાય, ગુણોની પ્રાપ્તિ થાય અને કુમાર્ગથી પણ આપણે સદમાર્ગે થાય. પવિત્ર માસની અંદર ઉપવાસ કરો, સોમવારનો દિવસ કરો, એ ઘણો પણ ફળ આપવાવાળો છે. મહાદેવજીને જળનો અભિષેક કરવો, દૂધનો અભિષેક કરવો, પુષ્પમાળા પહેરાવી, ત્યાર પછી એમને ભોગ ધરાવવો, પુષ્પમાળા પહેરાવી, ધૂપ દીપ અર્પણ કરવો અને જે શિવજી મહાદેવજીને આ જે સેવક હોય, જે પૂજારી બાપા હોય એમને વંદન કરવા, પ્રણામ કરવો, એમને દાન દક્ષિણા આપવી પવિત્ર શ્રાવણ માસની અંદર. તો પણ આપણી મનોકામનાઓ પૂર્ણ થવા વડુ ગામના વૈદ્યનાથ મહાદેવ તમને હર મનોકામના પૂર્ણ કરે. મહાદેવજીને શ્રાવણ માસની અંદર બહુ પ્રિય બિલીપત્ર ખૂબ પ્રિય હોય છે. એટલે અતિ સુંદર અતિ પ્રિય હોય છે. પણ બિલીપત્રમાં એવું હોય છે કે 3 પત્તું હોય, 5 પત્તું હોય, 4 પત્તું હોય. આવી રીતે ભગવાન શિવજીને બિલીપત્ર અર્પણ કરવાથી આપણું કોઈ પણ પ્રકારનું ઘર પરિવાર સુખ સંપત્તિ પ્રાપ્તિ થાય, વૈભવની પ્રાપ્તિ થાય, સારા સંસ્કારોની પ્રાપ્તિ થાય અને આપણા ઘરમાં રહેલા સંતાનોની પણ પ્રાપ્તિઓ થાય. એવા મહાદેવજીને પછી ત્યાર પછી રમતું શ્રીફળ તમે અર્પણ કરો મહાદેવજીને. મહાદેવને રમતું શ્રીફળ આપણે અર્પણ કરીએ. હર મનોકામના આપણે વસ્તુ આ બધી પ્રિય વસ્તુ છે. ગાયના દૂધનો અભિષેક આપણે કરીએ, ત્યારે પછી ધૂપ ધુવાડો એમને આપીએ અને ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાયનો મંત્ર જપ શિવાલયની અંદર જઈને આપણે બેસીએ અને શિવનામાવલી કરીએ તો આપણી હર મનોકામના પૂર્ણ થઈ જાય છે. બોલો હર હર મહાદેવ કી જય. ઓમ નમઃ શિવાય. નમઃ પતિ પાર્વતી પતે. હર 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 મહાદેવ. મિત્રો મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જરૂરથી લખજો. જય શ્રી રામ.